હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નોલેજ વર્લ્ડ. આજે આપણે જોવાના છે 3 મે 2025ના ડેલી કરંટ અફેર્સ, જેમાં આજના દિવસના ખૂબ જ અગત્યના પ્રશ્નો અને સાથે સાથે તેને રિલેટેડ ટોપિક વિશે પર ચર્ચા કરીશું. તો શરૂઆત કરીએ આજના વિડીયોની. પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં યુનિયન પબ્લિક સર્વિસ કમિશન એટલે કે યુપીએસસીના સભ્ય તરીકે કોણે શપથ લીધા છે? તો હાલમાં જ સુજાતા ચતુર્વેદી છે, તેઓએ યુપીએસસીના સભ્ય તરીકે શપથ લીધા છે. માટે ઓપ્શન નંબર સી આવશે. તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો, આ છે સુજાતા ચતુર્વેદી અને તેઓ 1989 બેચના બિહાર કેડરના આઈએએસ અધિકારી છે અને તેઓએ હાલમાં જ યુપીએસસી એટલે કે યુનિયન પબ્લિક સર્વિસ કમિશનના સભ્ય તરીકેનો કાર્યભાર છે તે સંભાળ્યો છે. અને કમિશનના સૌથી વરિષ્ઠ સભ્ય લેફ્ટનન્ટ જનરલ રાજ શુક્લા દ્વારા તેમને પદ અને ગુપ્તતાના શપથ છે તે લેવડાવવામાં આવ્યા હતા. વાત કરીએ આપણે યુપીએસસીની. તો યુપીએસસીનું ફૂલ ફોર્મ આ આપેલું યુનિયન પબ્લિક સર્વિસ કમિશન અને તેની સ્થાપના ક્યારે થઈ હતી? તો તેની સ્થાપના છે તે 1 ઓક્ટોબર 1926ના રોજ તેની સ્થાપના છે યુપીએસસીની તે કરવામાં આવી હતી અને તેનું મુખ્ય મથક છે તે દિલ્હી ખાતે આવેલું છે. તાજેતરમાં આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો દર વર્ષે 1 મેના રોજ આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ છે તે ઉજવવામાં આવે છે. માટે ઓપ્શન નંબર એ આવશે. તેના વિશે વાત કરીએ તો 1 મે 1886ના રોજ અમેરિકાના શિકાગોમાં કામદારોએ 8 કલાક કામની માગણી સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને આ આંદોલન દરમિયાન ઘણા કામદારો છે તેનું મૃત્યુ થયું હતું અને તેના બલિદાનના સન્માનમાં દર વર્ષે 1 મેના રોજ આજે મજૂર દિવસ છે, આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ તે ઉજવીએ છીએ. અને ભારતની વાત કરીએ તો સૌપ્રથમ વર્ષ 1923માં ચેન્નઈ ખાતે મજૂર દિવસ છે, આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ તેની ઉજવણી કરવામાં આવી હતી. ત્યાર પછી જોઈએ, તાજેતરમાં ઉપરાષ્ટ્રપતિ ધનખડે કયા રાજ્યના રાજ્યપાલ પર એક પુસ્તકનું વિમોચન કર્યું છે? તો હાલમાં જ તેઓએ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ પર એક પુસ્તકનું વિમોચન છે તે કર્યું છે. માટે ઓપ્શન નંબર બી આવશે. તેના વિશે વાત કરીએ તો પહેલાં તો ઉત્તર પ્રદેશના રાજ્યપાલ કોણ છે? તો તે છે આનંદીબેન પટેલ. તો ઉપરાષ્ટ્રપતિ છે જગદીપ ધનખડે, જેને તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, તેઓએ યુપીના રાજ્યપાલ એટલે કે આનંદીબેન પટેલના પુસ્તકનું વિમોચન છે તે કર્યું છે અને આ વિમોચન છે તે લખનૌમાં થયું છે. ચેલેન્જીસ આઈ લાઇકના લોન્ચિંગ પ્રસંગે ઉપરાષ્ટ્રપતિ ધનખડેએ આ જે છે પુસ્તક તેનું વિમોચન કર્યું છે અને આ પુસ્તકમાં આપણા જે રાજ્યપાલ છે ઉત્તર પ્રદેશના આનંદીબેન પટેલ, તેની પ્રેરણાદાયી યાત્રાનું વર્ણન છે તે કરવામાં આવ્યું છે. વાત કરીએ ઉત્તર પ્રદેશની. તો ઉત્તર પ્રદેશની રચના ક્યારે થઈ હતી? તો કે 26 જાન્યુઆરી 1950માં. હવે તેનું સૌથી મોટું શહેર છે તે લખનઉ છે અને રાજધાની છે તે પણ તેની લખનઉ છે. હવે રાજ્યપાલ આનંદીબેન પટેલ અને મુખ્યમંત્રી તેના છે યોગી આદિત્યનાથ. તાજેતરમાં યોજાયેલી હરાજીમાં ખરીદેલી મરાઠા યોદ્ધા રઘુજી ભોસલેની ઐતિહાસિક તલવાર ક્યાં હતી? તો આ તલવાર છે તે લંડન ખાતે હતી. માટે ઓપ્શન નંબર બી આવશે. તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો, આ છે આ તલવાર અને મરાઠા યોદ્ધા છે રઘુજી ભોસલે, તેઓની આ ઐતિહાસિક તલવાર હતી અને મહારાષ્ટ્ર સરકારે 29 એપ્રિલ 2025ના રોજ લંડનમાં યોજાયેલી જે હરાજી થઈ હતી તેમાંથી 47.15 લાખ રૂપિયામાં આ જે તલવાર છે તેની ખરીદી કરી હતી અને આ તલવાર મરાઠા વીરતા અને વારસાનું પ્રતીક છે અને આ તલવાર છે તે ફિરંગી શૈલીમાં બનાવવામાં આવ્યું છે, જેમાં યુરોપિયન પ્રકારની એકધારી બ્લેડ, સોનાના શણગાર અને દેવનાગરી લિપિમાં શિલાલેખ છે તે પણ લખેલો છે. ત્યાર પછી જોઈએ, તાજેતરમાં ઇન્ટિગ્રેટેડ ડિફેન્સ સ્ટાફના વડા તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો હાલમાં જ આશુતોષ દીક્ષિત છે તેઓની નિમણૂક થઈ છે. માટે ઓપ્શન નંબર એ આવશે. તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો, એર માર્શલ આશુતોષ દીક્ષિત અને તેઓને નવી દિલ્હીમાં હેડક્વાર્ટર ઇન્ટિગ્રેટેડ ડિફેન્સ સ્ટાફ ખાતે ચીફ ઓફ ઇન્ટિગ્રેટેડ ડિફેન્સ સ્ટાફ એટલે કે CISA તરીકેનો કાર્યભાર છે તેઓએ સંભાળ્યો છે અને તેઓએ 30 એપ્રિલ 2025ના રોજ જે જનરલ JP મેથ્યુ નિવૃત્ત થયા હતા તેઓનું સ્થાન લીધું હતું. ત્યાર પછી જોઈએ, તાજેતરમાં નવી દિલ્હીમાં મિલિટરી નર્સિંગ સર્વિસ એટલે કે MNSના એડિશનલ ડાયરેક્ટર જનરલ તરીકે કોણે કાર્યભાર સંભાળ્યો છે? તો હાલમાં જ મેજર જનરલ લિસ્મામ્મા પીવી છે તેઓના દ્વારા આ ચાર્જ છે તે સંભાળવામાં આવ્યો છે. માટે ઓપ્શન નંબર ડી આવશે.
હવે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, આ છે મેજર જનરલ લિસ્મામા પીવી અને તેઓના દ્વારા 1 મે 2025ના રોજ નવી દિલ્હીમાં મિલિટરી નર્સિંગ સર્વિસ MNS છે તેઓના એડિશનલ ડાયરેક્ટર જનરલ તરીકેનો કાર્યભાર છે તેઓએ સંભાળ્યો છે. તાજેતરમાં મુંબઈ પોલીસ કમિશનર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો હાલમાં જ દેવેન ભારતી છે તેઓની નિમણૂક કરવામાં આવી છે, માટે ઓપ્શન નંબર બી આવશે. તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો, આ છે દેવેન ભારતી અને ભારતીય પોલીસ સેવા IPS અધિકારી છે તેઓ દેવેન ભારતી, અને હાલમાં જ મુંબઈ પોલીસના નવા કમિશનર તરીકે તેઓની નિમણૂક છે તે કરવામાં આવી હતી અને તેઓ વિવેક ફણસાલકર છે તેઓની જગ્યા લેશે. તેઓ 1994 બેચના IPS અધિકારી છે અને હાલમાં તેઓ મુંબઈ પોલીસના સ્પેશિયલ કમિશનર છે. ત્યાર પછી જોઈએ, તાજેતરમાં કયો દેશ 7000 મીટરની ઊંચાઈએ ચઢી ચૂકેલા લોકોને માઉન્ટ એવરેસ્ટ ચડવાની મંજૂરી આપશે? તો આ મંજૂરી છે તે નેપાળ દ્વારા આપવામાં આવશે, માટે ઓપ્શન નંબર સી આવશે. તેના વિશે વાત કરીએ તો નેપાળ સરકારે પર્વતારોહકોની સલામતી સુનિશ્ચિત કરવા અને પર્યાવરણ પર થતી અસર ઘટાડવા માટે માઉન્ટ એવરેસ્ટ પર ચડવા માટે નવા નિયમો રજૂ કરવામાં આવ્યા છે અને આ નવા નિયમો હેઠળ એવા પર્વતારોહકોને મંજૂરી આપવામાં આવશે કે જેઓ 7000 મીટરથી વધુ ઊંચા પર્વત પર ચઢાણ કર્યું હશે અને તેઓને જ આ માઉન્ટ એવરેસ્ટ છે તેના ઉપર ચડવાની મંજૂરી છે તે આપવામાં આવશે. તાજેતરમાં ચૂંટણી પંચે ચૂંટણી અધિકારીઓ માટે ક્ષમતા નિર્માણ કાર્યક્રમ ક્યાં શરૂ કર્યો છે? તો આ જે કાર્યક્રમ છે તે નવી દિલ્હી ખાતે શરૂ કરવામાં આવ્યો છે, માટે ઓપ્શન નંબર એ આવશે. તેના વિશે વાત કરીએ તો ભારતના ચૂંટણી પંચે નવી દિલ્હીમાં બિહાર, ઉત્તર પ્રદેશ, દિલ્હી અને હરિયાણાના 369 જે ચૂંટણી અધિકારીઓ છે તેઓને 2 દિવસથી ક્ષમતા નિર્માણ તાલીમ કાર્યક્રમ છે તે નવી દિલ્હી ખાતે શરૂ કર્યો છે. તાજેતરમાં કયા દેશના કાર્યકારી રાષ્ટ્રપતિ હાન ડક-સુએ રાજીનામું આપ્યું છે? તો તેઓ દક્ષિણ કોરિયાના છે કાર્યકારી રાષ્ટ્રપતિ અને તેઓએ હાલમાં રાજીનામું આપ્યું છે, માટે ઓપ્શન નંબર સી આવશે. હવે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, આ છે કાર્યકારી રાષ્ટ્રપતિ હાન ડક-સુ અને તેઓ દક્ષિણ કોરિયાના છે અને તેઓએ હાલમાં જ રાજીનામું આપવાની જાહેરાત કરી છે અને દેશ માટે એક મોટી જવાબદારી નિભાવવા માટે આ પદ છે તેઓએ છોડ્યું છે. ત્યાર પછી જોઈએ ગઈકાલે પૂછાયેલા પ્રશ્નોનો જવાબ. તો ગઈકાલે પૂછ્યું હતું કે તાજેતરમાં રામાનુજન જર્ની ઓફ અ ગ્રેટ મેથેમેટિશિયન નામનું પુસ્તક કોણે લખ્યું છે? તો આ જે પુસ્તક છે તે અરુણ સિંઘલ અને દેવેન્દ્ર કુમાર શર્મા બંને દ્વારા સંયુક્ત રીતે લખવામાં આવ્યું હતું, માટે ઓપ્શન નંબર સી જવાબ આવશે. અને પછી જોઈએ આજનો સવાલ. તો આજનો સવાલ છે, તાજેતરમાં પ્રોજેક્ટ કુઈપર માટે કોણે પ્રથમ 27 ઉપગ્રહ લોન્ચ કર્યા છે? તો ઓપ્શન આપેલા છે SpaceX, એમેઝોન, મેટા અને ઇસરો. તો આનો સાચો જવાબ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી અને જણાવવાનો રહેશે. તો આ સાથે આજના દિવસનો વિડીયો અહીં પૂર્ણ થાય છે. બીજા અગત્યના વિડીયોની લિંક અને પ્લેલિસ્ટની લિંક છે તે અહીં સ્ક્રીન ઉપર આપેલી છે.